પ્રધાનમંત્રીએ ઝાલમુરી ખાધી એનો ફાયદો તમને અહીંયા થયો ગુજરાત? હા થયો, ફાયદો થયો. કેટલા વર્ષથી તમે અહીંયા બનાવો છો? અહીંયા તો 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષ થઈ ગયા. અમારા મિત્રો જોડે વાત થઈ હતી કે પ્રધાનમંત્રીએ ખાધી છે અને બંગાળમાં બીજેપી જીતી ગયું છે, તો આપણે પણ ઝાલમુરી ખાઈને ઉજવણી કરીએ એમ. પણ પ્રધાનમંત્રીની એક વાત સારી છે કે જ્યાં જાય ત્યાંના થઈ જાય છે, એટલે ટેસ્ટ તો ત્યાં જ રહેશે. ફાફડા જલેબી અહીંયા રહે, ઝાલમુરી ત્યાં રહેશે. રમેશભાઈ, પહેલા ઝાલમુરી ખાતા હતા કે આ જોઈને આવ્યા હમણાં? પહેલી વાર આવ્યા. કેવી લાગી ઝાલમુરી? સારી લાગી. બેલથી ઘણું બધું અલગ વસ્તુ આમાં નખાય છે અને આ હેલ્થ માટે સારું કહેવાય. હેલ્થ ફૂડ છે વન ટાઈપ. બીજું એક રીઝન છે, અમે થોડોક સમય પહેલાં આંદામાન નિકોબાર ગયા હતા, તો ત્યાં પણ વેસ્ટ બેંગોલના ઘણા બધા લોકો રહે છે, તો ત્યાં પણ અમે ઝાલમુરી ખાધી હતી. ગુજરાતમાં ઓલમોસ્ટ તો ઘણું બધું સારું છે. અહીંયા સેફ છે બહુ, અને પબ્લિકને રહેવા માટે ધંધો રોજગાર પણ મળે છે, અને જરા અહીંયા ક્રાઇમ નથી, અને અહીંયાના લોકો બહુ સારું છે. રાજનીતિક તો અત્યારે બીજેપી આવી છે તો સારું છે. સારું છે. હા. કેમ દીદી હતા તો શું વાંધો હતો? દીદીમાં તો થોડુંક સિસ્ટમેટિક ઓછું હતું, સેફ ઓછું હતું, એવું બધું. આ ઝાલમુરી ખાવા આવેલા લોકો અને એ લોકો કેમ ખાવા આવ્યા છે બધી જ વાત કરવી છે. શું નામ છે તમારું? ઉત્સવ પટેલ. અને ઉત્સવભાઈ, પહેલા ઝાલમુરી ખાધી છે કે અત્યારે ટ્રેન્ડમાં છે એટલે આવ્યા? પહેલા ખાતા હતા, પણ આજે પર્ટિક્યુલર ટ્રેન્ડને લીધે આવ્યા છીએ. અને શું આમ તમને પ્રધાનમંત્રીએ ખાધી એના પછી જોઈને આવ્યા કે પછી હવે સોશિયલ મીડિયા પર? અમારા મિત્રો જોડે વાત થઈ હતી કે પ્રધાનમંત્રીએ ખાધી છે અને બંગાળમાં બીજેપી જીતી ગયું છે, તો આપણે પણ ઝાલમુરી ખાઈને ઉજવણી કરીએ એમ, એટલા માટે અમે ઝાલમુરી ખાવા આવ્યા. તમને ગમે ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી ગમે ને. અને પ્રધાનમંત્રીએ ત્યાં ઝાલમુરી ખાધી અને એના પછી બહુ ટ્રેન્ડમાં આવી. તમને શું લાગે આ ટેસ્ટ ગુજરાતીઓને ફાવશે કે ત્યાં પછી ફાફડા જલેબી ચાલુ થશે? ના, ટેસ્ટ તો આ જ રહેશે, જે સ્ટેટનું જે છે એ જ રહેશે, પણ પ્રધાનમંત્રીની એક વાત સારી છે કે જ્યાં જાય ત્યાંના થઈ જાય છે, એટલે ટેસ્ટ તો ત્યાં જ રહેશે. ફાફડા જલેબી અહીંયા રહે, ઝાલમુરી ત્યાં રહેશે. ઝાલમુરી ખાવા આવ્યા છો તમે? પહેલી વાર ખાઈ રહ્યા છો? ના, પહેલા ખાધેલી છે, અહીંયા જ ખાધેલી છે પહેલા. અહીંયા જ ખાધેલી છે. અહીંયા આમ બી ગુજરાતમાં બહુ ઓછી મળે, પણ હવે મળે છે, હવે ટ્રેન્ડમાં અત્યારે ચાલે છે. યસ. તમારું શું નામ છે? મારું નામ અજય ઠક્કર છે. અને અજયભાઈ, તમે ઝાલમુરી ખાવા આવ્યા? હા, યસ. અને શું આમ તમને શું વિચારીને ઝાલમુરી ખાવા આવ્યા? સોશિયલ મીડિયા પર જોયું એટલે આવ્યા કે પછી પ્રધાનમંત્રીએ ખાધી એટલે આવ્યા? એક રીઝન તો એ છે કે લોકો અત્યારે ઝાલમુરી બહુ ખાવા માટે ઈચ્છા ધરાવે છે ટ્રેન્ડના લીધે. બીજું એક રીઝન છે, અમે થોડોક સમય પહેલાં આંદામાન નિકોબાર ગયા હતા, તો ત્યાં પણ વેસ્ટ બેંગોલના ઘણા બધા લોકો રહે છે, તો ત્યાં પણ અમે ઝાલમુરી ખાધી હતી, એટલે એ દિવસોની યાદો તાજી કરવા માટે ફરી અમે આવ્યા છીએ આજે. દાદા, શું નામ છે તમારું? રમેશભાઈ જોશી. અને રમેશભાઈ, પહેલા ઝાલમુરી ખાતા હતા કે આ જોઈને આવ્યા હમણાં? પહેલી વાર આવ્યા. કેવી લાગી ઝાલમુરી? સારી લાગી. ભેળથી અલગ લાગી? શું અલગ લાગ્યું? ના, ટેસ્ટ અલગ લાગ્યો એનો. ટેસ્ટ અલગ લાગ્યો. અને શું જોઈને આવ્યા? બસ નામ સાંભળીને જ. નામ સાંભળીને. આવું છે ઝાલમુરી, કેવી વસ્તુ છે. અને ક્યાં સાંભળ્યું તમે? છાપામાં વાંચ્યું? સોશિયલ મીડિયા પર? મીડિયામાં જોયું? પ્રધાનમંત્રીએ ખાધી હતી એટલે? હે. અને બંગાળ વિશે જાણો? બંગાળની રાજનીતિ વિશે ના, આટલું બધું નથી જાણતા. હા. એટલે અત્યારે જેટલા પણ લોકો આવ્યા છે બધા ઝાલમુરી ખાવા આવ્યા છે ને ભાઈ બનાવે છે. ભાઈ, તમારી બિક્રી કેટલી વધી? ડાયરેક્ટ ડબલ થઈ ગયું છે અત્યારે તો, હા. કેમ કે ટ્રેન્ડિંગમાં છે ને એટલા. હા, ડબલ થઈ ગયું. હા. પ્રધાનમંત્રીએ ઝાલમુરી ખાધી એનો ફાયદો તમને અહીંયા થયો ગુજરાત? હા થયો, ફાયદો થયો. કેટલા વર્ષથી તમે અહીંયા બનાવો છો? અહીંયા તો 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષ થઈ ગયા. અને આમ કેટલો ભાવ છે ઝાલમુરીનો? અત્યારે 60 રૂપિયા છે. 60 રૂપિયા છે. અને ગુજરાતના લોકો ખાય છે ખુશી ખુશી? હા, ખુશી ખુશી, બિંદાસ. બિંદાસ ખાય. હા, બિંદાસ. બધાને ટેસ્ટ ગમે છે? હા, બધાને અચ્છા, ગમે. પેડથી અલગ શું છે આમાં? તેલથી અલગ મમરા હોય છે, અને આમાં સરસિયાનું તેલ આવે છે, અને ડ્રાય મસાલા હોય છે. આમાં સ્વીટ ચટણી ના હોય, લસણની ચટણી ના હોય. બેલથી ઘણું બધું અલગ વસ્તુ આમાં નખાય છે, અને આ હેલ્થ માટે સારું કહેવાય. હેલ્થ ફૂડ છે વન ટાઈપ. અચ્છા, તમે બંગાળના છો? હા. અને ક્યારે ગયા હતા છેલ્લે? કારણ કે અહીંયા જ કામ. છેલ્લે હું તો નાનપણમાં, મારું જન્મ ત્યાંનું છે, નાનપણમાં તમે ત્યાં રહેતા હતા અમે લોકો, પણ હવે છેલ્લા 19 વર્ષથી અહીંયા રહીએ છીએ. બંગાળની રાજનીતિ શું કહે છે તમને? એ તો તમે ધ્યાન રાખતા હશો અહીંયા રહીને બી. એના માટે બંગાળની રાજનીતિ? રાજનીતિક તો અત્યારે બીજેપી આવી છે તો સારું છે. સારું છે. હા. કેમ દીદી હતા તો શું વાંધો હતો? દીદીમાં તો થોડુંક સિસ્ટમેટિક
ઓછું હતું, સેફ ઓછું હતું, એવું બધું. સેફ નહોતું બંગાળ. હા, એટલું નહોતું જેટલું હોવું જોઈએ એમ. તો હવે ભાજપ આવી જત સારું થશે. હા, સારું થશે. ભાજપ તો સારું જ કામ કરે છે. હા, કોણ ગમે તમને? મને તો મોદી ગમે છે. મોદી ગમે. હા. અને કેમ મોદી ગમે? એનું કામ બહુ સારું છે, દેશ માટે બહુ સારું કામ કરે છે અને સિસ્ટમેટિક બધું સારું લઈને આવે છે, એવું બધું. બંગાળમાં શું ચેન્જીસ જોઈએ છે તમને? શું બદલાવ જોઈએ? હવે શાસન બની ગયું, નવા સીએમ બની ગયા. બંગાળમાં અત્યારે તો કઈ નહીં, જે બદલાય એ ઝાલમુરી ખાય બધા અહીંયા, ધંધો થતો રહે. હા, થોડુંક ત્યાં ધંધો વધારે થાય, થોડુંક એન્વાયરમેન્ટ ચેન્જ થાય અને ડેવલપમેન્ટ થાય. ઘણી બધી જે વસ્તુઓ છે જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ થોડુંક એડ થાય ત્યાં, તો થોડું રોજગાર પણ વધી જાય, એવું બધું. અચ્છા, યુવાનોને શું જોઈએ છે? કારણ કે તમે તો બહુ જ નાની ઉંમરથી ગુજરાતમાં આવી ગયા, તો તમે જ્યારે ગુજરાત, બંગાળ અને બીજા રાજ્યને જુઓ તો તમને શું લાગે ગુજરાતમાં શું સારું છે? ગુજરાતમાં ઓલમોસ્ટ તો ઘણું બધું સારું છે. અહીંયા સેફ છે બહુ અને પબ્લિકને રહેવા માટે ધંધો રોજગાર પણ મળે છે અને જરા અહીંયા ક્રાઇમ નથી અને અહીંયાના લોકો બહુ સારું છે. બસ કોઓપરેટ કરે છે અહીંયાના લોકો, સમજે છે, બધી વસ્તુ સમજે છે. ગુજરાતીઓ ઝાલમુરી ખાતા થઈ ગયા છે એટલે હવે વાંધો નથી, ધંધો સારો હાલશે. હા, ધંધો અત્યારે ચાલે છે. પહેલાં પણ ચાલતું હતું પણ એટલું ટ્રેન્ડ નહોતું, એનું હવે ટ્રેન્ડ આવી ગયું છે. ડબલ ધંધો એમને થઈ ગયો છે એટલે એ સારી વસ્તુ છે. એટલે એક રાજ્યમાંથી કોઈ વસ્તુ આવે ને ગુજરાત એને એડોપ્ટ કરે, એવું આપણે બહુ બધી વાર જોયું છે ને. ગુજરાતીઓ એમ પણ ટ્રેન્ડ જે ચાલતો હોય એ સમૂહ સાથે જતા જ રહેતા હોય છે. એટલે અત્યારે જેટલા પણ ત્યાં દેખાય છે એ બધા જ ગુજરાતીઓ છે અને ભેળ મૂકીને ઝાલમુરી ખાવા આવ્યા છે.